बालचन्द्राय श्रीराधिकायै तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुत स्तुवन्ति दिव्यैस्तवे वेदे सङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः देवाय तस्मै नमः। आराध्यो भगवान् व्रजेशतनय तद्धाम वृन्दावनम् रम्या काचिदुपासना व्रजवधो वर्गेण या कल्पिता। श्रीमद्भागवतं प्रमाण अमलम् प्रेमापुमार्थो महान्। श्रीचैतन्य महाप्रभोर्मतमिदं तत्रादरो नः पर। नानाशास्त्रविचारणैकनिपुणो सद्धर्मसंस्थापको लोकानां हितकारिणो त्रिभुवने मान्यो शरण्याकरो। राधा कृष्ण पदारविन्द भजने नंदेन मातालिको वन्दे रूप सनातनो रघुयुगो श्रीजीव गोपालको श्रीजीव गोपालको। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय।
ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવનો. ગણેશભાઈના સ્મરણાર્થે આયોજિત આ સત્સંગ, જેમાં શાસ્ત્રોના આધાર ઉપર મનુષ્ય જીવનની જે કાંઈ ઉપલબ્ધિઓ છે અથવા આપણું જે કર્તવ્ય છે એના વિષયમાં શાસ્ત્રોનો જે નિર્દેશ છે એને આપણે આજે ચર્ચા કરીશું કે મનુષ્ય જીવન આપણને જે પ્રાપ્ત થયું છે એની સાથે સાથે આપણને મૃત્યુ પણ પ્રાપ્ત છે. ભગવદ્ ગીતાનો એ સિદ્ધાંત પ્રાય બધા લોકો જાણે છે. જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે તસ્માત અપરિહાર્યર્થે નત્વમ શોચિતો મરસી. જેણે આ સંસારમાં જન્મ લીધો છે એને એક દિવસ અહીંથી જવાનું છે. આપણે કોઈ અથવા આપણી પહેલા જે લોકો આવ્યા હતા અને આપણી પછી જે આવવાના છે ભવિષ્યમાં, આ કોઈ પરમેનન્ટ નથી. બધાને એક સમય અવધિ આપવામાં આવી છે અને એ સેમ સમય અવધિમાં આપણું કંઈક વિશેષ કર્તવ્ય છે. આપણને એક ચોક્કસ કાર્ય માટે અહીંયા મોકલવામાં આવ્યા છે અને એ સમય અવધિમાં જો આપણે ન સમજ્યા અથવા એ કાર્ય ન કર્યું તો આપણું જીવન ફેલ છે. આજે તમે કોઈ વ્યક્તિને પૂછો સક્સેસ કોણ છે, સક્સેસની પરિભાષા, સફળ વ્યક્તિ કોણ છે, તો જે બિઝનેસ કરે છે, જેની પાસે ખૂબ ધન છે, તો લોકો માને આ સફળ વ્યક્તિ છે. કોઈની પાસે ડિગ્રીઓ ઘણી બધી છે, હે ને, કોઈ 4-4, 5-5 વિષયમાં પીએચડી થઈ ગયા હોય તો એને લાગતું હોય અમે સફળ છીએ. હરેકની પોતાની સફળતાના અલગ અલગ માપદંડ છે. જે લક્ષ્ય આપણે નક્કી કર્યું હોય અને આપણને મળી જાય એટલે આપણે એવું માનીએ કે આપણે સફળ થઈ ગયા. એક વિદ્યાર્થી હોય અને એવું નક્કી કરે કે ભાઈ એક્ઝામમાં મારે 90% લાવવાના છે, 91 આવી ગયા તો સફળ. તો આ બધા આપણે નક્કી કરેલા માપદંડ છે. આપણે પોતપોતાના, કોઈને નેતા બનવાનું સપનું હોય તો ચૂંટણી લડે, જીતી જાય, મારું સપનું સફળ થઈ ગયું, હું સક્સેસ વ્યક્તિ થઈ ગયો. પણ જો આ બધી સફળતા એક દિવસ નિષ્ફળતા બની જાય છે. આપણું જે કાંઈ અચીવમેન્ટ છે ને એને અચાનક એક દિવસ આપણી પાસેથી છીનવી લેવામાં આવશે, કોઈ પ્રી નોટિસ વગર. કોઈ આપણું કંઈક કેસ ચાલતો હોય, આપણું ઘર ખાલી કરાવવાનું હોય તો કોર્ટ એકવાર નોટિસ આપે. આમાં કોઈ નોટિસ નથી, અચાનક મૃત્યુ આવે અને એ સમય અવધિમાં જે ખેલ આપણે રચાયો છે આખો, આ બધું એક ક્ષણમાં શૂન્ય થઈ જાય. બધું જેને આપણે મારું કહેતા હતા એ પછી આપણું રહે નહીં, ત્યાં સુધી આપણું શરીર પણ નહીં. શરીર અહીંયા રહે છે. આપણે હિન્દુ ધર્મ અનુસાર સ્મશાનમાં લઈ જઈએ, બાળી દઈએ. જે શરીરને આપણે માનતા હતા હું આ છું, કે આ મારું છે,
એ પણ આપણું નહીં રહે. તો એક પ્રશ્ન વિચારવા જેવો એ છે કે આ જે બધી પ્રવૃત્તિઓ આપણે કરીએ છીએ શરીર માટે તો એ ઠીક છે કે ભાઈ બિઝનેસ કરવો, નોકરી કરવી, પરિવારનું પાલન કરવું, વ્યવહાર કરવો, આ જે કાંઈ કાર્યોને આપણે મહત્વપૂર્ણ માનીએ છીએ ને કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા જીવનમાં. એટલે ઘણી વાર આપણને કોઈ ઇન્વાઇટ કરતું હશે કે તમે સત્સંગમાં આવો, તો આપણે કેવું આવવું તો છે, ટાઈમ નથી. એવો ઉત્તર આપણે જનરલી આપતા હોય, ટાઈમ નથી. પણ હવે તમે વિચાર કરો, ટાઈમ કોના માટે નથી? કયા કાર્યને આપણે મહત્વ આપી રહ્યા છીએ? શરીરના કાર્યોને. આપણે જેટલી પ્રવૃત્તિ અહીં કરીએ છીએ ને લગભગ આમ તો 100% ગણો તો બધી શરીર સાથે કનેક્ટ છે. પણ આપણે શરીર તો નથી. હવે મૂળ વાત તો આ છે, ગીતાના પ્રારંભમાં ભગવાન કહે છે કે અર્જુન તું શરીર નથી, આત્મા છો. આપણું ઓરિજિનલ સ્વરૂપ જે છે ને એ આત્માનું છે. આપણે આત્મા છીએ, આપણી રિયલ આઈડેન્ટિટી આ છે. અને શરીર નથી કેમ ખબર પડે? કારણ કે અહીંયા છોડીને જઈએ છીએ આપણે. અને આપણે જોયું છે જેનું જેનું મૃત્યુ થયું છે એના શરીરો અહીંયા રહે છે, એ વ્યક્તિ નીકળી જાય છે. અને સામાન્ય વ્યવહારમાં આપણે કહેતા હોય કે આ ભાઈ વયા ગયા, પણ એને પૂછીએ કે ભાઈ ભાઈ તો અહીં છે, ગયું જ કોણ? તો કે નહીં, એની અંદર જે ઓરિજિનલ ભાઈ જે હતા ને એ વયા ગયા છે. તો આ તત્વ શું છે? આત્મા છે. ઘણી વાર લોકો થોડાક વધારે ઇન્ટેલિજન્ટ માનવા લાગે ને, પોતાને જ્ઞાન થોડુંક વધારે હોય ને, તો તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે અમે કઈ એવું આત્માને એવું માનતા નથી. આત્મામાં અમે માનતા નથી. માનવા નહીં માનવાનો તો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે આપણે જ છીએ. નહીં માનવાનો ત્યારે હોય કે જ્યારે નહીં. અચ્છા, આત્માનું ગુજરાતી શું થાય ખબર છે? આત્મા સંસ્કૃત શબ્દ છે, આનું ગુજરાતી શું છે? હું. આત્મા એટલે હું. તો આપણું આ ઓરિજિનલ સ્વરૂપ છે આત્મા. આપણે એક શરીરમાં હતા જે શરીરને ચલાવતા હતા. અને હવે કોઈ કે હું આત્માને માનતો નથી, તો ભાઈ તું જ છો. પોતાને ન માનતો હોય તો એવું કહેવાય કે આત્માને નથી માનતો. કારણ કે શાસ્ત્ર ક્લિયર કહે છે, ભગવાન ગીતાના 15મા અધ્યાયમાં કહે છે મમેવ અંશ જીવલોકે જીવભૂત સનાતન. અર્જુન, આ જે જીવ છે આત્મા, આ મારો સનાતન અંશ છે. તો વાત એ છે કે આપણું સ્વરૂપ આત્માનું છે. શરીર તો વારંવાર બદલાતા રહે છે. આજે મનુષ્ય છીએ, કાલે કોઈ બીજા શરીરમાં, પમથી કોઈ ત્રીજા શરીરમાં. અનંત અનંત જન્મો લીધા છે. અને આ સનાતન ધર્મ અનુસાર 84 લાખ પ્રકારની વેરાયટી છે શરીરોની. આ 84 લાખ શરીરોમાં આપણે અનેક યોનિઓમાં અનેક વાર ભ્રમણ કર્યું છે. અને એમાં આ એક અવસર મળ્યો છે મનુષ્ય બનવાનો. અત્યારે આ દુર્લભ છે. વારંવાર ભાગવતમાં પણ આ કહેવામાં આવ્યું છે. એકાદશ સ્કંદમાં ભગવાન કહે છે ઉદ્ધવને, હે ઉદ્ધવ, દુર્લભમાં દુર્લભ વસ્તુ છે મનુષ્ય જીવનની પ્રાપ્તિ. અને એમાં પણ કયું મનુષ્ય જીવન દુર્લભ છે? ભારત વર્ષમાં. તમે વિચારો, અમેરિકામાં કોઈ ક્રિશ્ચિયન પરિવારમાં જન્મ લે, એ છે તો મનુષ્ય જ ને. અરબ કન્ટ્રીમાં કોઈ મુસ્લિમ પરિવારમાં જન્મ લે તો એ છે તો મનુષ્ય જ, એ પણ મનુષ્ય છે. કોઈ અન્ય ધર્મોમાં જન્મ લે છે, એ છે તો મનુષ્ય જ બધા. પણ એમાં પણ કયો મનુષ્ય જીવન દુર્લભ છે? બોલે જેમાં વેદ ધર્મનું પાલન કરવાની અનુમતિ મળે, આ જીવન દુર્લભ છે. તમને એક વિચાર આવશે કે એવું કેમ? આપણે હિન્દુ ધર્મને માનીએ છીએ, લોકો મુસ્લિમ માને, કોઈ ક્રિશ્ચિયન માને, છે તો બધા ધર્મ જ. પણ એવું નથી. ધર્મ કેવલ એક છે, એ સનાતન છે. બાકી કોઈને મજહબ કહી શકાય, મત કહી શકાય, પંથ કયો, સંપ્રદાય કયો, XYZ કોઈ પણ નામ આપી દે. પણ મૂળ વાત એ છે કે
એમાં મુક્તિનો કોઈ કોન્સેપ્ટ નથી. થોડું ઘણું કુરાન બાઇબલના વિષયમાં જો તમે સાંભળ્યું હોય તો એમાં સ્વર્ગ સુધીનો કોન્સેપ્ટ છે. મુસ્લિમોને પૂછો તો જન્નત માને, ભાઈ જન્નતમાં જશું મર્યા પછી. ક્રિશ્ચનને પૂછો તો હેવન, આપણું સ્વર્ગલોક. પણ સ્વર્ગલોકની એક કમી બતાવી છે શાસ્ત્રોએ. ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિશંતિ. બહુ પુણ્ય કરીને ગયા તોય પાછા તો અહીંયા આવવાના, જન્મ મરણમાં આવવાના. એટલે મહેતા નરસે કીધું ને, પુણ્ય કરી અમરાપુરી પાયમાં અંતે 84 માહિરે. બહુ પુણ્ય કર્યું, બહુ હારા કર્મો કર્યા, પછી તો પુણ્યના ફળ સ્વરૂપ સુખ સ્વર્ગલોક મળ્યું. ત્યાં એ પુણ્ય ભોગવી લીધું, પછી બોલે મૃત્યુ લોકે વિશંતિ, પુનઃ જન્મ થશે પાછો. ચાહે મનુષ્ય બને, વૃક્ષો બને, પશુ બને, પક્ષી, કોઈ પણ શરીરોમાં જન્મ થઈ શકે. અને આવી રીતે અનેક યોનિઓમાં ભ્રમણ કરતા કરતા એકવાર આ ચાન્સ મળે છે. ભારત વર્ષમાં જે મનુષ્ય જીવન છે, આ દુર્લભ માનવ દેહ છે. કેમ? આમાં આપણી પાસે શાસ્ત્ર પણ છે, જીવનનો ઉદ્દેશ્ય પણ છે, શા માટે આ જીવન મળ્યું છે. આ વારંવાર દુઃખના ચક્રને બ્રેક કરવો હોય ને, એનો ચાન્સ આમાં છે. અને એટલા માટે તમે જુઓ કે ઘણા મુસલમાન વ્યક્તિઓ પણ ભક્ત બન્યા છે. તમે બ્રજમાં જાઓ, રસખાન ગોકુળમાં એની સમાધિ છે. ભગવાન કૃષ્ણના વિષયમાં એટલા અદ્ભુત પદો લખ્યા છે. એક મહાન ભક્ત થયા છે રસખાન, મુસ્લિમ હતા. બંગાળમાં એક ભક્ત થયા હરિદાસ ઠાકુર, પ્રતિદિન 3 લાખ નામ જપ કરતા. ભગવાનના 3 લાખ નામ જપ ડેઈલી, મતલબ 22 કલાક ભજન કરતા રોજ. 2 કલાકમાં ખાવા પીવા ઊંઘવાનું, એ બધું 2 કલાક. તો એવા મુસ્લિમ ક્રિશ્ચનમાંથી કેટલાય ભક્તો થયા છે કે જે જાણે છે કે માનવ જીવનનો ઉદ્દેશ્ય એ વેદ ધર્મથી પરિપૂર્ણ થાય. અને એટલા માટે એ લોકો કોઈ અન્ય ધર્મમાં જન્મ લેવા છતાં એ ભજન કરે છે. કારણ કે એક તો આ માનવ જીવન દુર્લભ છે, જે આપણી પાસે અત્યારે છે, અને એમાં દુર્લભ છે ભગવાનના ભક્તોની સંગતિ, ભક્તિ મળવી દુર્લભ છે. જો પ્રારબ્ધ અનુસાર આપણા કર્મના પ્રભાવથી બધી સુખ સુવિધાઓ આપણને મળી ગઈ તો એ સારું છે. આપણું પૂર્વનું કર્મ ઘણું સારું હશે, આપણું પ્રારબ્ધ સારું હશે કે આપણને આ બધી સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. પણ મનુષ્ય જીવનની દુર્લભતામાં ભગવાન કહે છે ઉદ્ધવને કે ભક્તોનો સંગ, ભક્તિ મળવી એ સૌથી વધારે દુર્લભ છે. કારણ કે આ બધી જે પ્રવૃત્તિઓ આપણી છે ને, આમ થોડુંક તત્વથી વિચારશો તો કેટલાય લોકોને આપણે આપણી નજર સામે જાતા જોયા છે. એમાંથી કેટલાય આપણા સ્વજનો હશે, પરિવારજનો હશે, ઘણાને આપણે સ્મશાને આગ આપી હશે. તો વિચાર તો એ છે કે શરીરના કાર્યો બધા સમાપ્ત થવાના છે, પણ જે આપણું મૂળ કાર્ય છે એ આત્માનું કલ્યાણ છે, આત્મકલ્યાણ છે, શ્રેય. અને એટલા માટે અર્જુન ભગવદ્ ગીતાના પ્રારંભમાં ભગવાનને જ પ્રશ્ન કરે છે. 3 વાર ગીતામાં અર્જુને પૂછ્યું, પ્રભુ મારા માટે સૌથી ઉત્તમ શ્રેય શું છે? શ્રેય એટલે મારું જે આત્મકલ્યાણ થાય એવું મારે શું કરવું જોઈએ? તો આપણને આ જીવન મળ્યું છે ને એ આપણા શ્રેયને જાણવા માટે છે. અને ભાગવતનો પણ પહેલો પ્રશ્ન એ છે, કિમ શ્રેય? મનુષ્ય જીવનનું પરમ કલ્યાણ કરી શકે એવું કાર્ય કયું છે? કારણ કે અસલી સ્વરૂપ આત્મા છે, તો એની પ્રસન્નતા થાય એવું કંઈક કરવું જોઈએ. એક ઉપનિષદમાં એક સુંદર ઉદાહરણ છે. એક ભાઈને પક્ષી પાળવાનો શોખ, પોપટ લાવ્યો. સરસ મજાનો બજારમાંથી એક પોપટ લાવ્યો અને એની હાટું એક પાંજરું બનાવ્યું સોનાનું. અને પછી એને થયું હજી આમાં જામતું નથી, કે આમાં હીરા જડાવો. એટલે એવો હારા ડાયમંડ લાવ્યો, બધા લગાવ્યા એમાં. અને પછી રોજ સવારે પોતું લઈને મંડી પડે પાંજરાની સફાઈ કરવા. પાણીથી ધોવે, પાછું કપડાથી લૂછે, પાછું કંઈક દાગ રહી ગયું હોય ત્યાં લૂછે, ધીમે આમ બધું ચકાચક. આટલું મોંઘું પિંજરું બનાવ્યું, પણ ઓલો પોપટ અંદર હતો ને એની ઉપર ધ્યાન ન રહ્યું. પાંજરામાં ધ્યાન રહ્યું, પોપટ મરી ગયો.
હવે આવું કદાચ કોઈને તમે જોવો, કોઈના ઘરે આવું કોઈ કરતું હોય, તમે શું કહો એને? ગાંડો છે, એટલે મૂરખ છે. ઈ કે પેલું પક્ષી અંદર છે એને ખાવા દેવાનું હતું, એનું ધ્યાન રાખવાનું હતું, પાંજરાની સફાઈ કરવાની. શરીર જે છે ને એ પાંજરું છે, અને અંદર જે પક્ષી છે ને એ આત્મા છે. પણ હવે એવું છે કે દેખાતું નથી, આત્મા દેખાતો નથી, એટલે એ પાંજરું દેખાય છે બહારથી, તો એની સેવામાં લાગ્યા છે. બસ આ શરીરને ખવડાવો, નવડાવો, કપડાં પહેરાવો, તૈયાર કરો, કંઈક બહાર લઈ જાઓ, પાછું લાવો, હુવડાવો, થાકી જાય, વળી પાછું જગાડો, વળી બાથરૂમમાં નાખો, પાછું સજાવીને બહાર કાઢો. આ જ ધંધો રોજ ડેઈલી કરીએ. પાંજરાની આની જ સેવામાં આપણે લાગ્યા છે. વળી એમ થાય થોડુંક વજન વધી ગયું તો કે ઘટાડો, ઘટી ગયું વધારો. આ પ્રવૃત્તિઓ છે ને. રાત દિવસ વ્યક્તિ શરીરના વિષયમાં વિચાર કરે છે. શું કામ? તત્વ નથી જાણતો કે એક દિવસ આ રાખ થવાનું છે. આને ગમે એટલું સજાવો, ગમે એટલું આનું પોષણ કરો, આનું નાશ થવાનો એક દિવસ નિશ્ચિત છે. અસલી તત્વ જે છે ને એની અંદર જે આપણે પોતે છીએ, આપણી આઈડેન્ટિટી ખબર નથી આપણને. કેમ? કારણ કે અનંત જન્મોના જે દોષ આવ્યા છે અંદર, જે કલમશ લાગ્યા છે ને, એટલે ચિત્ત જે છે આપણું, એની ઉપર ધૂળ જામી ગઈ છે. એટલે કોઈ ઘર છે 20 વર્ષથી બંધ પડ્યું છે, અને એમાં એક અરીસો લાગ્યો હોય, અને એ અરીસાને સામે જઈને તમે ઉભા રહ્યો, આપણું પ્રતિબિંબ દેખાય? કેમ? ધૂળ છે ને. પણ એ ધૂળને સાફ કરી નાખો, અરીસો ક્લિયર થઈ જાય તો દેખાય. આપણું ચિત્ત જે છે ને એ અરીસો છે, એક દર્પણ છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે, ચેતો દર્પણ માર્જનમ. આ ચિત્તરૂપી દર્પણ જે છે ને એને સાફ કરવાની જરૂર છે. એની સફાઈ થાય તો એમાં પોતાનું સ્વરૂપ દેખાય. હું આ નથી, જે હું માનું છું એ હું નથી, હું કંઈક અલગ તત્વ છું. અચ્છા, સફાઈ થાય કેવી રીતે? એ સફાઈ થાય સત્સંગ દ્વારા, ભગવાનના નામ દ્વારા, ભગવાનની કથાઓ દ્વારા. અને આપણે ક્યારેય અભ્યાસ કરતા નથી, એટલે ઓલું ઓર ધૂંધળું થતું જાય. હરેક જન્મમાં એની ઉપર ઓર ધૂળ લાગતી જાય છે, અને એટલે પિક્ચર ધૂંધળું થતા થતા હવે હાવ દેખાવાનું જ બંધ થઈ ગયું. ત્યારે આપણે માનવા લાગીએ કે હું આ શરીર છું. અને પોતાને શરીર જ્યારે માની લઈએ છીએ, ત્યારે આપણા કાર્યો પણ એ શરીરના કેન્દ્રમાં જ હોય. રાત દિવસ આની જ ચિંતા હોય, અને આની હારે પછી આના સંબંધી હોય એની. ચાલો આપણું થઈ ગયું, હવે પરિવારનું વિચારો, એનું થઈ ગયું તો સોસાયટીનું વિચારો, એનું થઈ ગયું તો એરિયાનું વિચારો, એનું થઈ ગયું તો સમાજ, જાતિ, રાષ્ટ્ર, એને એક પછી એક લેવલ ઉપર. અને આનું કારણ શું છે? આનું કારણ અજ્ઞાન છે. પોતાના સ્વરૂપની જાણકારી નથી ને, એટલે આવી બધી સેવાઓ ગોતે પછી વ્યક્તિ. એને ખબર નથી અસલી સેવા જે છે ને એ ભગવાનની સેવા છે. આત્મા દ્વારા પરમાત્માની સેવા કરવી આ અસલી ધર્મ છે. પણ એને એમ લાગે કે હવે આપણે પરિવારનું, સમાજનું તો કરી લીધું, તો હવે ઉપલા લેવલે જ આવી. અને આવી સેવાઓ અંતે મૃત્યુમાં પરિણમે છે. આનો બીજો કોઈ એન્ડ નથી. અને આપણે પછી એવું માનવા લાગે કે નહીં, આ બહુ જરૂરી છે, આ હોવું જ જોઈએ, સમાજ માટે આ જરૂરી છે. પણ જુઓ, આખો સમાજ જ જ્યારે અજ્ઞાન બાજુ જઈ રહ્યો છે, ત્યારે કોણ કોને સલાહ આપવાનું છે? અને એટલા માટે તમે જે કથાઓ જોવો ભાગવતની અંદર, તો કોઈ રાજા છે, અને રાજા જ્યારે રાજ્યમાંથી નિવૃત્ત થાય, યુવાન વયમાં રાજ્ય કરતા હોય ને નિવૃત્ત થાય ને, એટલે એના જીવનનો એકમાત્ર લક્ષ્ય હોય પોતાના શ્રેયને પામવું. અને એટલે એ અનંત સુખ સંપત્તિઓને છોડી અને વનમાં વયા જતા. એક એક રાજાઓના ચરિત્ર જોવો તમે ભાગવતમાં. શું કામ? કારણ કે જીવનનો ચોથી અવસ્થાનો સમય જે છે એ આ પોતાના આત્મકલ્યાણ માટે છે. અને શરૂઆત તો બાળપણથી હોવી જોઈએ, ભાગવત કહે છે. પણ માની લો આપણને એવું લાગે કે નહીં, આ બધા કર્તવ્યો બહુ જરૂરી છે, સારું કરી લીધા, હવે આત્મકલ્યાણમાં લાગવાનું હોય, અને ત્યારે આપણે કંઈક આવી પ્રવૃત્તિઓ શોધતા હોય. કેમ? હવે ઉંમર થઈ ગઈ, ટાઈમ જાતો નથી, તો શું કરવું? એ કે તો કંઈક ગોતો.
આવું થાય ને. હકીકત કઈ ગોતવાનું નથી. આ ઉંમરમાં બધું બંધ કરવાનું છે. આપણે નવું ચાલુ કરીએ છીએ. અજ્ઞાનના કારણે આવું થઈ રહ્યું છે. કારણ કે આપણી બધી પ્રવૃત્તિઓ શરીરની આજુબાજુ કેન્દ્રિત છે. અને એટલા માટે આપણે જે પ્રવૃત્તિ નવી શોધીએ છીએ એમાં પણ શરીરની જ સેવા છે. આત્મકલ્યાણનું કોઈ વસ્તુ દેખાતું નથી. એટલે જ્યારે પરીક્ષિત મહારાજ રાજા બન્યા, મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું, યુધિષ્ઠિર મહારાજ રાજા બન્યા, અને એમના પછી અભિમન્યુ એનો પુત્ર પરીક્ષિત, આ પરીક્ષિત જ્યારે રાજા બન્યા તો એને શ્રાપ પ્રાપ્ત થયો છે. એક ઋષિનો અપરાધ કર્યો એને, શમિકનો. તો શમિકના પુત્ર જે શ્રીંગી છે એને શ્રાપ આપી દીધો રાજા પરીક્ષિતને કે 7 દિવસની અંદર એક તક્ષક નામનો સર્પ આવશે, એ ડંખ મારશે અને એનું મૃત્યુ થઈ જશે, કેવલ 7 દિવસમાં. પરીક્ષિત મહારાજને જ્યારે એને ખબર પડી કે ઋષિ દ્વારા મને શ્રાપ પ્રાપ્ત થયો છે, તો એને શું કર્યું? આપણે હોય તો શું કરીએ? પહેલા વિચાર કરો. યાર, આપણે હોસ્પિટલ ગયા હોય ને ડોક્ટર એમ કે તમારી પાસે હવે 6 મહિના છે. લાંબો ટાઈમ, 2 વર્ષ છે. હાલો, અડધા ત્યાં જ મરી જાય આપણે પહેલા. બસ 2 વર્ષ. આ સારું કહેવાય. જો કોઈને ખબર પડી જાય છે કે મારી પાસે કેટલો ટાઈમ છે ને, તો આ ભાગ્યશાળી વ્યક્તિ છે. કારણ કે જેને ખબર નથી પડતી, રાતે હુતા હોય તો નીકળી જાય છે. ઓલાને એટલી ખબર, એટલું પહેલા તો તૈયાર થઈ જાય કે મારે જવાનું છે. બાકી તો કોઈ માનતા જ નથી કે આપણે જવાનું છે. બધાને એમ જ આપણે પરમેનન્ટ છીએ. હકીકત મહાભારતમાં એક સુંદર વાત છે. યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ છે. તો યુધિષ્ઠિર મહારાજને 100 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે યક્ષ દ્વારા. અને એમાં એક પ્રશ્ન છે, કિમ આશ્ચર્યમ, આ જગતમાં નવાઈની વાત શું છે, આશ્ચર્ય શું છે? તો કે જે અહની અહની ભૂતાની ગચ્છંતી યમાલયમ, આ જગતમાં એક પછી એક જીવ યમરાજના દ્વારે જઈ રહ્યા છે, યમાલયમ. શેષા સ્થાવરમ ઈચ્છંતી, અને ઓલા જે શેષ, જે વાહે વધ્યા છે, એ એમ માને છે કે હું મરવાનો નથી. આજે ને તમે વિચાર કરો, કોઈ દી આપણે નક્કી કર્યું ખારું એક દી જવાનું છે આપણે, કેમ થાય? નવરા બેઠા હોય એમ એકાંતમાં, કે વિચાર કર્યો ક્યારે? નથી કરતા. કારણ કે આપણે માનતા જ નથી નીકળવાનું છે. આપણે પરમેનન્ટ છીએ અહીંયા નથી, આપણે ટેમ્પરરી છીએ. ચાહવા છતાં આપણે કાયમ માટે નહીં રહી શકીએ અહીંયા. એટલે જો આટલા વ્યક્તિઓને મૃત્યુ પામતા જોઈએ છીએ, છતાં આપણે એ સ્વીકારતા નથી કે મારે એક દી જવાનું. હા, ક્યારેક ક્યારેક માની લઈએ, સ્મશાનમાં બેઠા હોય, આપણી સામે કોઈ બળતું હોય, ત્યારે વૈરાગ્ય આવે થોડોક મનમાં. કારણ એક દી આપણી યાદ દશા થવાની છે, એક દી આપણું યાદ થવાનું. અને જેવા સ્મશાન છોડવીને ત્યાં તો પાછા હતા નાન્યાન. જે જ્ઞાન સ્મશાનમાં થયું એ સ્મશાનમાં જ પૂરું થઈ જાય નાન્યાન. ઘણી વાર આપણે જઈએ તો સાંભળતા હોય, બધા વડીલો બેઠા હોય લાઈનમાં, જો આ જીવન છે એ કે કાંઈ સાર નથી આમાં, કેમ બધાને આમ જ જવાનું છે. જ્ઞાન એટલું આપણને એમ થાય ને કે આ ભજન જ કરશે હવે અહીંથી જાય એટલે. પણ આમ જેવો સ્મશાનનો ગેટ છોડે એટલે જ્ઞાન વૈરાગ્ય બધું નન્યાન. ગરુડ પુરાણમાં એક બહુ સુંદર વાત છે કે વ્યક્તિને ક્યારેક ક્યારેક સારો વિચાર આવે. સ્મશાને 4 જગ્યા બતાવી છે, એમાંથી એક આ છે સ્મશાન. સ્મશાનમાં એને બહુ હારા હારા વિચારો આવે, બહુ જ્ઞાનની વાતો થાય. અને આપણે એમ થાય, ભારત વર્ષમાં આટલા બધા જ્ઞાનીઓ છે, આપણને ખબર જ નહોતી. સ્મશાને મળે આ બધા જ્ઞાનીઓ. પણ પછી જેમ જેમ સમય વીતતો જાય એમ મરનાર સ્વજન પણ ભૂલાતા જાય. જેમ જેમ સમય વીતે એ જ્ઞાન પણ વયું જાય, વૈરાગ્ય પણ વયો જાય. જો આ ટકી જાય ને તો કલ્યાણ થઈ જાય, ટકતું નથી. સ્મશાને ગર્ભે, જીવ ગર્ભમાં હોય ને જ્યારે, ત્યારે એને સારો વિચાર આવે. આવું ભાગવતમાં છે, 3ય સ્કંદમાં કપિલ ભગવાન કહે છે માતા દેવહૂતિને, કે કોઈ જીવ ગર્ભમાં 7મા મહિને જ્યારે એમાં જ્ઞાન શક્તિ પ્રગટ થાય ને, ત્યારે ભગવાનને પ્રાર્થના કરે
પ્રભુ આ નરકમાંથી જો બહાર કાઢશો ને તો તમારો બહુ મોટો ઉપકાર થાય. ભગવાન કે પણ તને બહાર કાઢું તું કરીશ હું બહાર જઈ? ભજન કરીશ. હે, ભજન જ કરીશ. આપણે બધા કહીને આવ્યા છે એટલે જ આવવા દીધા જાય. મેં કીધું, તમે કીધું છે એટલે આપણે અહીં બેઠા છીએ અત્યારે. યાદ છે? નથી. એટલે સંત ભજનમાં સમજાવવું પડે. હે, તમે દીધેલા કોલ એને ભૂલી ગયા. આપણે કહીને આવ્યા છીએ ગર્ભમાં. પ્રભુ અહીંથી બહાર કાઢો ને એકવાર. ભજન સિવાય કંઈ કરવું નથી. ત્યાં અહીંયા દેખાણું. જમીનો હારી છે, મંડો લેવા ઈ ગયા. હે, મચીન નાખો ઈ કે, શેરમાં નાખો, નામાં નાખો ને તમે જિંદગી નાખી દીધી આખી. આ કીધું. આ ગર્ભમાંથી આવ્યા તો આપણે ભૂલી ગયા હોય એટલે આ શાસ્ત્ર કહે છે. આ કહીને આવ્યા છીએ. આજે મહાપુરુષો ભગવાનના અવતારો ઈ સમજાવે છે. આ કહીને આવ્યા છીએ, આપણે ભૂલી ગયા છીએ. આ દુઃખનું કારણ ઈ છે. હાલો, ગર્ભમાં વિચાર આવ્યો તો સારું હતું, પાછો ભૂલાઈ ગયો. અચ્છા, બીજો વિચાર કહે છે બીમારી આવે ને જ્યારે, ત્યારે બહુ સારો વિચાર આવે. અને જેને કોરોના થયો તો દાખલ થયા હતા એને પૂછો, રાતે 12 વાગતા કોઈ હોય નહીં આપણા બેડની આજુબાજુમાં, શું વિચાર આવતા ત્યારે? ભજન જ કરાયો, બાકી આ કાંઈ નથી. જે હોસ્પિટલ ગયા છે ને હજી કોઈક જાતા છે ને પૂછજો, બીમારીમાં વ્યક્તિને બહુ સારા વિચાર આવે. કોઈનું ખોટું કરાય નહીં કોઈ દી કાંઈ ખરાબ કામ કરવું જ નથી આપણે. શું થાય એ બેડ ઉપર હોય ત્યાં હોય, હારો થઈને આવે એટલે પાછો હતો એ નહીં, નથી ટકતો વિચાર. તો ગર્ભમાં વિચાર આવ્યો, ન્યાય નો ટક્યો. બહાર આવ્યા તો બીમાર થયા તો ન્યા વિચાર એક આવ્યો હારો, ન્યાય નો ટક્યો. ત્રીજો, પુરાણનો અર્થ છે કથામાં. આવી રીતે સત્સંગમાં ક્યાંક બેઠા હોય અને જીવનના ઉદ્દેશ્યની વાતો હાલતી હોય, ચર્ચાઓ હાલતી હોય, તો અહીંયા એમ કહેવામાં આવે કે ભાઈ આ ભજન કરવું જોઈએ જીવનમાં, આ જરૂરી છે. તો ઘડીક મનમાં 1 કલાક માટે એમ થાય કે હા જરૂરી છે, ભજન કરવું જોઈએ. અહીંથી વળી પાછા ઘરે જાય, ભૂલી જાય જે હોય. કાલ પાછા હતા એ રૂટીનમાં. અહીંથી ઊભા થયા એટલે જ્ઞાન નહીં પૂરું. અહીંનું જ્ઞાન અહીંયા જ મૂકીને જવાનું, આપણે કાંઈ લઈ જવાનું? આપણે કોઈનું કાંઈ લેતા જ નથી. લેવા જેવું એટલે લેવું જોઈએ એ નહીં, મૂકી દો આઈને. નહીં, વિચાર સારો આવે. સત્સંગમાં, કથામાં ક્યાંક બેઠા હોય, સારો વિચાર આવે, ટકતો નથી. અને આ ચોથું, મૃત્યુ એટલે કે સ્મશાનમાં ગયા હોય ત્યારે એક વિચાર સારો આવે, એ ટકતો નથી. અને જેનું પરિણામ એ છે કે આપણે દુઃખ ભોગવીએ છીએ. અને આ દુઃખ શું છે? રોટી કપડા મકાન આપણું અસલી દુઃખ નથી. આપણી પાસે ઘર નથી, ખાવાનું નથી, કપડા નથી, આ દુઃખ નથી. દુઃખ શું છે અસલી? ભગવદ્ ગીતામાં કહે છે ભગવાન, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. આ સંસારમાં જન્મ લેવો આ મોટા મોટું દુઃખ છે. આપણને ભલે એવું લાગતું હોય કે આપણા ઘરે કોઈ જન્મ લે, આપણે તો હેપી બર્થડે, હાલો દીકરો આવ્યો, દીકરી આવી, ખુશ થઈ જાય. જન્મ લેવો એ દુઃખ છે. ભગવાન આને દુઃખની કેટેગરીમાં ગણાવી રહ્યા છે, જન્મને. કેમ? તો ગરુડ પુરાણ કહે છે કે ઓરિજિનલ નરકલોકમાં જેટલું દુઃખ છે ને એની કરતા 100 ગણું દુઃખ હરેક જીવ માતાના ગર્ભમાં અનુભવ કરે. વાસ્તવિક નરકલોકથી 100 ગણું દુઃખ છે ગર્ભમાં. આ મોટું દુઃખ છે. ઘણાને આમાં પાછું એ સંશય, નરક તો કે એ એમ માનતા નથી, એ સ્વર્ગ નરક એમ કઈ માનતા જ નથી. તમે હું માનો છો કે નથી માનતા ને એની કોઈ વેલ્યુ જ નથી. એ કદાચ તમારા 2-5 જણા સામે તમે ડીંગું હાંકતા હોવ, હું ન માનું એ કે આવું બધું, પણ તમારું કોણ માને છે ભાઈ? તમે નથી માનતા એ તમારો વિચાર છે. અહીંથી તમે નીકળો, અત્યારે હેલ્મેટ વાળું હાલે છે ને, કોઈ ટ્રાફિક પોલીસ ઉભો રાખે ને કે કેમ હેલ્મેટ કેમ નથી પહેર્યું ભાઈ? પૂછો કોણે કીધું પહેરવાનું? સરકારે કીધું. સરકારને આપણે માનતા જ નથી. હાલે નથી હાલતું ને? તો ભાઈ તમે અહીં બેઠા બેઠા એમ કહી દો કે હું આ નથી માનતો, કોઈલું નથી માનતો. આપણી વેલ્યુ શું છે? અને આ પ્રકૃતિમાં દખલ અંદાજી કરવાળા આપણે છીએ કોણ? પહેલી વાત તો એ છે. અને આપણો એટલો બધો પાવર હાલતો હોય તો ભાઈ મૃત્યુ આવે તો કહી દેવું ને યમરાજજીને આજ ટાઈમ નથી, બોલાવી તે આવજો, જાઓ એપોઇન્ટમેન્ટ લઈને આવો. એ આપણી ઓફિસમાં એપોઇન્ટમેન્ટ હાલે, પ્રકૃતિમાં ન હાલે કઈ.
છતાં લોકો ક્યારેક ક્યારેક અજ્ઞાનમાં અથવા તો અભિમાનમાં આવી બધી વાતો બોલતા હોય. હું નથી માનતો. આપણે શું માનીએ છીએ નથી માનતા એની કોઈ જ વેલ્યુ નથી. પ્રકૃતિમાં જે નિયમો બન્યા છે, આ દુનિયાનો પ્રત્યેક જીવ એ નિયમોથી બંધાયેલો છે અને લાગુ પડે. હવે કોઈ એમ કે દુઃખ હું માનતો જ નથી આવતું. કીધું આ જ દુઃખ છે. જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ, આ 4 મૂળ દુઃખ છે. જન્મ લેવો, જરા એટલે વૃદ્ધ થવું, મોટું થવું. વ્યાધિનો અર્થ છે રોગ. અચ્છા, આ જગતમાં કોઈએ રોગ પોતે ચાહના કામના કરી છે મને રોગ આવે એમ? કોઈ તમે સાંભળ્યા કોઈ વ્યક્તિને પ્રાર્થના કરતા, પ્રભુ અમારા ઘરમાં કોઈ ટાઇફોઇડ નથી હોતો, જરાક અનુભવ કરવી આવવા દો? તો કોઈ માગે છે? નથી માગતું. કોઈ રોગ ચાહતું નથી, છતાં બધા રોગી થાય છે. આ જગતમાં તમે એવો માણસ જોયો જેને રોગ જ ન હોય, જે ક્યારેય બીમાર જ નથી થયો? નહીં. એક સામાન્ય બીમારી ઉપર આપણો કંટ્રોલ નથી. આપણે ભલે એ વેમમાં જીવતો હોય, બહુ મોટી હોસ્પિટલો બનાવીને બહુ મોટા દવાખાનો બનાવ્યો આધુનિક, પણ રોગ તો છે ને. ગમે એટલી ટેકનોલોજી આવે, રોગનો નાશ થવાનો નથી. સ્વરૂપ બદલાય. પેલા કેન્સર આ બધું નહોતું, હવે આવ્યું. પેલા કંઈક બીજા રોગો હતા, પણ રોગનો નાશ થયો નથી. રોગ તો છે. વૃદ્ધાવસ્થા, આપણે ધીરે 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 મૃત્યુ બાજુ નજીક જઈ રહ્યા છે. આપણી ઉંમર રાત દિવસ વધતી જાય છે, એક એક ક્ષણે વધી રહી છે. હવે કોઈ વ્યક્તિ વિચાર કરે કે આ 25 વર્ષના થયા ને હવે મજા આવે છે, અટકાવી દો આઈને, આગળ ન જવું જોઈએ. 26મા વર્ષમાં એન્ટર જ નથી થવું. અટકાવીએ કે આપણે? આપણો કંટ્રોલ છે? નથી. આજે જન્મ ઉપર જુઓ, કયા ઘરે આવવાનું છે, કોણ આપણા માતા પિતા બનશે, કયા સમાજમાં જન્મ લેશું, આની ચોઈસ હતી આપણી પાસે? જન્મ થઈ ગયો, સમજણ આવી ત્યારે ખબર પડી કે આપણે પટેલ છીએ, આ બાપા છે, આ મા છે, આ સંબંધીઓ છે, આ મારો પરિવાર, આ મારો સમાજ. એ સમજતા થયા ને ત્યારે ખબર પડી આ બધી. આપણી ચોઈસ નથી, આપણને મૂકવામાં આવ્યા છે. જન્મમાં આપણી કોઈ ચોઈસ નથી. નગર સુરત આવી ખરા આપણે? કઈક ગોતે અમેરિકા મોકલો, અરે આ યુરોપ કન્ટ્રીમાં જન્મ આપો. આનું આ પ્રવચન કદાચ જો હું વરાછામાં આપતો હોય ને તો કદાચ વરાછા વાળા એવું કે ના કતાર ગામમાં આવ્યો તો બરાબર. પણ કતાર ગામ વાળાને પૂછો કે તમે અહીંયા આવ્યા તો આપણી ચોઈસ છે, એ ના સારું તો અમેરિકા હોત તો સારું હતું, એ વધારે બેટર છે. મતલબ આપણે જ્યાં છીએ ત્યાંથી બેટર ડિઝર્વ કરીએ છીએ, ત્યાં હોવા જોઈતા હતા. નથી. કોઈ પણ વ્યક્તિની ચોઈસ નથી જન્મ ઉપર. નથી આપણે વધતી ઉંમરને રોકી શકતા. નથી કોઈ રોગ ઉપર આપણો કંટ્રોલ. ગમે એટલું ધ્યાન રાખો, શરદી થવાની છે, થઈ જાય. ઘરમાં બેઠા હોય, દરવાજો બંધ કરીને બેઠા હોય તોય થઈ જાય. અને જો ટેકનોલોજી આટલી આગળ વધી ગઈ, શરદી હજી છે. કદાચ તમારા પરદાદા જીવતા હોય તેને પૂછજો, દાદા તમને શરદી થાય? હા. પછી દાદા એને પૂછો તમને શરદી થતી? હા. આપણા પિતાજી હોય એને પૂછો શરદી થાય? હા. આપણને થાય? હા. હવે આપણા દીકરા હોય એને પૂછો થાય? શરદી 5 પેઢી થાલી આવે છે. ટેકનોલોજી ક્યાં પહોંચી છે? નહીં રોકી શકાય આને. દવા રોગને થોડો સમય દબાવી શકે, એનું પરમેનન્ટ સોલ્યુશન નથી. અનંતે પછી ક્યારેક ક્યારેક ડોક્ટર હાથ ઊંચા કરી દે, હવે દુઆ કામ કરે અને દવા ન કામ કરે. એની એક લિમિટ છે. અને જો બધું જ હોસ્પિટલ દવાઓના હાથમાં હોત તો આ દુનિયામાં કોણ મરવા ચાહે છે ભાઈ? અચ્છા, મૃત્યુની કામના માની લો કોઈને પૂછવામાં આવે તમે કયા સમયે ક્યાં અને કેવી રીતે મરવા ચાહો છો, આવો ચોઈસ તમને પૂછવામાં આવે ક્યાં મરવું છે, ક્યારે, તો કોઈ વ્યક્તિ હા પાડે? કોઈ હા પાડે? નહીં પાડે. કોઈ મૃત્યુની ઈચ્છા નથી કરતું. બધા સનાતન સમય માટે જીવવા માંગે છે, છતાં મૃત્યુ અવશ્ય આવે છે, આપણા કંટ્રોલની બહાર છે. તો આ મૂળ દુઃખ છે. ભગવદ્ ગીતા કહે છે જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. અને આ જીવન આપણને મળ્યું છે ને આમાંથી નીકળવા માટે, આ દુઃખોમાંથી મુક્ત. હા, એકવાર જન્મ થઈ ગયો છે તો એકવાર મૃત્યુ થાય,
પણ કંઈક એવું કાર્ય કરવું છે કે એકવાર મૃત્યુ થાય પછી ફરીથી મરવું પડે નહીં. એટલે એકવાર તો આપણે અહીંથી જશું, પણ ફરીથી આ સંસારમાં આવવું જ નથી. એટલા બધા દુઃખની માથાકૂટ જ નહીં રહે. તો આ દુઃખનો પરમેનન્ટ ઉપાય શોધવા માટે આપણને આ જીવન મળ્યું છે, જે અવધિ આપી છે ને. કોઈ 100 વર્ષ, શાસ્ત્ર કહે છે 100 વર્ષ જીવે વ્યક્તિ, પણ આપણે 70, 60 એટલું જીવે તો એમ લાગે ઘણું જીવી ગયા બહુ. શાસ્ત્ર કહે છે કળિયુગમાં અવધિ મનુષ્યોની 100 વર્ષ છે, પણ આપણે અત્યારે ફાસ્ટ ફૂડમાં છીએ એટલે જવાનું ફાસ્ટ થઈ ગયું છે. આપણા દાદા લો ફૂડમાં હતા એટલે જવાનું સ્લો હતું. એને 100 વર્ષ, 105, 108 એટલું જીવતા હતા. કારણ કે પછી આપણને એમ થયું કે આપણા પૂર્વજોને ખબર નથી પડતી, આપણને વધારે પડે છે. તો એ 100 વર્ષનું આયુષ્ય આપણે કેટલું કરી નાખ્યું? 60. આ આપણી પ્રગતિ છે. કોઈ કહેતો હોય ને આપણે બહુ પ્રગતિ કરી છે. શું પ્રગતિ કરી? 100 વર્ષનું આયુષ્ય જે એક પેઢી પહેલા હતું એને આપણે 60 લાવી દીધું. આ આપણી પ્રગતિ છે. બાકી તમારી દ્રષ્ટિમાં તમે જેને માનતા હોય એ વાત જુદી છે. રિયલ પ્રગતિ આ કરી છે આપણે. દુઃખ સિવાય બીજું કઈ લાવ્યા નથી. આ સગવડો વધારી, પણ સગવડોની સામે અગવડો ડબલ કરી નાખી છે. એ બાજુ ધ્યાન નથી આપણું. ત્યાં ગાડીઓમાં આપણને ગમે છે, પણ પ્રદૂષણમાં આપણે ધ્યાન આપતા નથી. આવે છે ને એનું ઈ બધું સાયકલ ફેર્યા કરે સમાજમાં. સગવડો વધારવાની સામે આપણે કેટલા દુઃખને આમંત્રણ આપ્યું છે, કારણ કે ઉદ્દેશ્ય નથી જાણતા. જો એક બહુ સુંદર કથા છે. એક વ્યક્તિ નાવમાં બેહીને ક્યાંક જાતો હતો. લાકડાની નાવ હતી, એમાં બેઠો હતો અને સમુદ્રમાં જઈ એમાં તોફાન આવ્યું. તોફાન આવ્યું એટલે એની નાવ તૂટી ગઈ અને બિચારો ડૂબતો તણાતો એક ટાપુ ઉપર આવ્યો. અને એ ટાપુ ઉપર જોયું તો એક સુંદર ગેટ બનેલો. જેવો ગેટમાં એન્ટર થયો એટલે ત્યાંના લોકો આવ્યા બધા સામેથી, આખું ટોળું, ઢોલ નગારા વગાડતા હાથમાં હાર લઈને આવીને સીધો આને પહેરાવી દીધો. કેમ? તમે આજથી અમારા રાજા છો. બોલો કે પણ કાંઈ ઓળખાણ નહીં, કાંઈ નહીં, ડાયરેક્ટ રાજા. એ સિસ્ટમ છે અમારી. કેમ? અમારા પૂર્વજો કહીને ગયા છે આ ગેટમાંથી જે પહેલો આવે ને એને રાજા બનાવી દેવાનો. તમે આજ આવ્યા છો પહેલા, આજ તમે રાજા છો. તો આને તો ઘડીક મજા આવી ગઈ કે હારું, ક્યાં આવું લાકડાની નાવ લઈને મરવા પડ્યો તો હું ત્યાં, અને એને અહીંયા સીધું રાજ્ય મળ્યું. રાજા બેહાર્યો સિંહાસને, 2 મહિના જલસા કર્યા. 2 મહિના પછી એક બુદ્ધિમાન માણસ હતો ત્યાં, એને પૂછ્યું એને, એ કે આમ અચાનક કાંઈ ઓળખાણ વગર, કાંઈ જાન પહેચાન નહીં, અને સીધો જ તમે મને રાજા બનાવ્યો છે, તો આનું કંઈક રહસ્ય હશે, આ કરવાનું કારણ શું છે? બોલે રહસ્ય તો બીજું કાંઈ નથી, પણ અમારે જે પહેલા રાજા હતા ને એને ટાઈમ પૂરો થઈ ગયો હતો, એટલે નવો રાજા. એ કે ટાઈમ પૂરો થઈ ગયો એટલે? એ કે આ સીટ ઉપર જે રાજા બને એને 1 જ વર્ષ બેહવા દેવામાં આવે. હે? તો કે મારું વર્ષ પૂરું થાય ભાઈ તમને અહીંથી ફેંકી દેવામાં આવશે. એટલે એને ભારે કરી કે તમારી પાસે 8 મહિના છે હવે. તો એને જિજ્ઞાસા વધી, એને તમે શું કરો, હું અહીંથી રાજા ઉતરી જાય ને. એ કે જો અહીં સામે બીજો જે દ્વીપ દેખાય, એ કે અહીંથી હોડી લઈને ન્યા મૂકી આવી એને, ભાઈ ન્યાય જે કરવો એ કરે. અહીં વર્ષ પૂરું, અહીં તમે 1 વર્ષ માટે રાજા છો, ભાઈ તમારે ન્યા વહી જવાનું. તો આણે વિચાર કર્યો કે આ તો વિચિત્ર સિસ્ટમ છે, કે આવું થોડી હોય. કે અમારા અહીં આમ જ છે, અમારા પૂર્વજોએ પરંપરા બનાવી છે. તો એ કે મારી પહેલા, એ કે તમારી પહેલા કેટલાય ગયા છે, કેટલાય મરી ગયા છે ને કેટલાય રખડતા છે જંગલમાં. તો આણે વિચાર કર્યો એ કે હારું અઘરું છે, 8 મહિના પછી મને ફેંકી દે અહીંયા. તો એ કે કામ કરો, કાલે આખા નગરને બોલાવો દરબારમાં. બોલાવ્યા બધા જેટલા ગામ લોકો હતા એને. એ કે અહીંયા જેટલું ધન છે એ બધું ન્યા શિફ્ટ કરો, ઓલા દ્વીપ ઉપર જ્યાં તમે રાજાને ફેંકો છો ને ઉતાર્યા પછી. કે અહીંથી બધી સુવિધા ન્યા મહેલ બનાવો, ઘર બનાવો,
બધું અહીંયા હતું ને એવું રાજ્ય ન્યા ઊભું કરવાનું, અને ટાઈમ 8 મહિનાનો છે આપણી પાસે. કારણ કે હજી બધું શિફ્ટિંગ કરે આમ તેમ, એટલે 10 મહિનામાં 2 મહિના તેમ, એટલે કે 8 મહિનામાં તમારે ઊભું કરવાનું છે. અને 2 મહિના તો રાજા બન્યો એને થઈ ગયા હતા. તો ઈ 8 મહિનાની અંદર એને નવું નગર તૈયાર કરાવી દીધું. ત્યાં 8 મહિનામાં નગર તૈયાર થઈ ગયું. પછી 2 મહિના બસ બધાની હારે રિયાન વાતો કરી. ટાઈમ થયો તા કે કીધું હાલો નાખો મને, ઈ કે સામેથી કે હાલો મને નાખો. તો ઈ રાજા જયારે અહીંથી ન્યા શિફ્ટ થયો ઓલા દ્વીપ ઉપર, તો ન્યાય મહેલ હતો, ન્યાય ઘર બનાવી નાખ્યા હતા, નગર બનાવી નાખ્યું. અને જે હારે આવ્યા હતા બધાને કીધું અહીં વહી આવો તમે. એટલે આખું ગામ શિફ્ટ કરી નાખ્યું. હવે ગામ જ નથી રહ્યું, એટલે નિયમય તમારો નહીં, પરમાનન્ટ રાજા બની ગયો ન્યા. તો વિચારો, આની પહેલા જેટલા રાજા ગયા એને વિચાર નો કરે હાલો ને વરહ છીએ ને જલસા કરી લો ને વરહ પછી જોયું જાય છે. આપણે કોઈને કહી ભજન કરો ને, હું કામી કે મરી જવાનું છે એક દી ભાઈ, જવાનું છે અહીંથી આપણે. તેમ હું થઈ ગયું, આખું ગામ મરે છે કે હવે મરી જાવ. અને એમ લાગે મરવાનું એટલે ચોપાટીમાં જવાનું. ગરુડ પુરાણમાં જો 36,000 વીછી એક સાથે ડંખ મારે ને જે પીડા થાય ને, આ મૃત્યુ સમયે હરેક વ્યક્તિને આટલી પીડા થાય મરતા સાહેબ. મરવું એટલું ઈઝી નથી. ઘણા લોકોને લાગે ના ના અમારા દાદાનું મૃત તો બહુ સારું થયું. કેમ? ખુરશીમાં બેઠા હતા ને બસ ખાલી ડોકું ઢળી ગયું. તમને લાગે છે એ અંદર કેટલી પીડા થઈ છે એ તમને થોડી ખબર છે. અંતઃકરણમાં એટલી પીડા થઈ છે, એ પીડા વ્યક્ત ભલે ન થઈ બહાર, પણ એના પ્રાણ નીકળી ગયા. કેટલી પીડા છે એ તો વિચારો. મરવું એટલું ઈઝી નથી. આ ભયાનક પીડા છે મૃત્યુની. પણ તો લોકો ઈઝીલી ના ના ભાઈ મર્યા પછી શું થાય કોણે જોયું છે કે. ઘણા તો પાછા એડવાન્સ વિચારધારા. ગુજરાતી તો ગુજરાતી છે ભાઈ. ઈ કે તમે બીવરાવો છો. હા કે ઘણા આવી બધી વાતો કરી તમે બીવરાવો છો ખોટે ખોટા. ઈ કે હરખું જીવવા નથી દેતા. આ બીવરાવાની વાત નથી, યથાર્થ સત્ય શાસ્ત્ર કહે છે ભાઈ. માનવું ન માનવું એ તમારી ઉપર છે, કે કોઈની જબરજસ્તી તો છે નહીં. પણ કઈ ભાઈ ભજન કર, ના ભાઈ ના ના. કોણે જોયું છે મર્યા પછી શું થાય છે? કોણ પાછું આવ્યું છે કહેવા? આપણે નથી જોયું અને કોઈ કહેવા નથી આવ્યું. અને કહેવા આવે તમે ઉભા રહ્યો ખરા? માની લો કોઈ દાદાને શમશાન લઈને જતા હોય અને શમશાને એવા હેઠા મૂકો ને એવા એ બેઠા થાય. આપણા જ દાદા હોય તોય કે ભૂત થયું છે. દાદા ભૂત થઈ જાય ઘડી થાય કે નહીં આપડી. એટલે એ પ્રશ્ન તો આપણે બોલી દીધી, પણ એ વિચાર નથી કરતા કે કોઈ કહેવા નથી આવ્યું. કહેવા આવે તમે માનશો કઈ રીતે? ઈ ગયો હાલો. એટલે તો શાસ્ત્ર વ્યવસ્થા છે ને, શાસ્ત્ર બતાવે છે શું આખી સ્થિતિ છે. તો આ રાજા જે છે એને જ્યારે ખબર પડી કે મારે જવાનું છે, તો સૌથી પહેલું જ્ઞાન આ જીવનમાં એ છે કે સમજવું કે આપણે અહીંયા આવ્યા છીએ તો એક દિવસ આપણે અહીંથી નીકળવાનું છે. હવે નીકળવાનું છે તો બધા લોકો નીકળવાનું. ત્યાં જેટલા રાજા આવ્યા એ બધા નીકળ્યા છે ત્યાંથી. પણ એ કોઈ બુદ્ધિમાન નહોતા. એટલે એને શું કર્યું? એ 12 મહિના જે મળ્યા એમાં જે ભોગવવા મળ્યો ભોગ, એ ભોગમાં ટાઈમ પાસ કરી નાખ્યો. ચાલો 12 મહિના સેવીને જલસા કરો. એમાં આપણે અત્યારે કોઈને કઈ ભજન કરો, મોજ કરો નહીં કે ખાઈ પીને જલસા કરો. હા, આપણા ગુજરાતનો આ ડાયલોગ છે, મોજ કરો. એ કે શેની મોજ કરવી ભાઈ? ના ના મજા કરવાની બધું જોયું જાય પછી ખબર જ નથી. બસ ખાલી વાત મોજ કરો. તો ઈ ઓલા રાજા જેવા છે જે પેલા વયા ગયા ને બધા. પણ જે બુદ્ધિમાન વ્યક્તિ છે એ આ રાજા છે, જેને ખબર પડી ક્યાંયથી જવાનું છે. તો જવાનું છે મતલબ એની તૈયારી અત્યારથી કરવી પડે. અહીં કોઈને અમેરિકાએ જવાનું હોય ને, કદાચ 6 મહિના પછીના વિઝા હોય ને, એ અત્યારથી તૈયારી કરતા હોય. કરે ને? કેમ? તેદી કાંઈ ભૂલી ન જાય. પાછા આપણે બધું ભેગું કરી લઈએ. ભાઈ તાર 6 મહિના પછીની ટિકિટ છે. ટિકિટ ભલે 6 મહિના પછી હોય, વસ્તુ પેલા ભેગી કરવા. ખાલી ભારતથી અમેરિકા જવું છે તોય આપણે એટલી તૈયારી કરીએ છીએ. તો પરમાનન્ટ જ્યાં જવાનું છે ની તૈયારી હોવી જોઈએ કે નહીં? એ તૈયારી જ ભજન છે. આ તૈયારી આપણે કરવાની, આપણે નથી કરતા. એ ઓલા રાજાઓ જેમ છે, કાંઈ નહીં ઉઠાવીને ફેંકો અહીંથી તમતાર, અમે તો રેડી છીએ ફેંકાવા માટે. ક્યાં નાખશે એ ખબર નથી. આપણે એ વિષયમાં જાણતા જ નથી કે ભાઈ અહીંયા એક જંગલ છે,
ત્યાં કંઈ ખાવાનું નહીં મળે, કોઈ હિંસક પશુઓ મારી નાખશે, કેટલા દુઃખની સ્થિતિ છે એ ટાપુ ઉપર. વિચાર નથી, આપણે નથી વિચારતા. શું કામ? આજે બહુ મોટી ગાડીઓમાં ફરતા હોય, બહુ મોટા બંગલામાં રહેતા હોય, એટલે એમ કે નહીં કાંઈ નહીં, વાંધો આવે. જો ભાઈ, ભરત મહારાજ નામના એક રાજા હતા, ઋષભદેવના પુત્ર રાજા ભરત, આખી પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ રાજા હતા. મૃત્યુ સમયે હરણનું ચિંતન થયું, બીજા જન્મમાં સીધા હરણ. આ પૃથ્વીનો ચક્રવર્તી સમ્રાટ જો હરણ બની શકતો હોય, આપણે ક્યાં જવાનું નક્કી છે ખરું? અત્યારની પોઝિશનથી આપણે જે અહંકારમાં હાલતા હોય ને, એ ઠીક નથી, કારણ કે આપણા ભવિષ્યને અંધકારમાં લઈ જાય છે. તૈયારી જરૂરી છે. ક્યાં જવું એ આપણી ઉપર છે. એ આપણે છૂટ આપી. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. જો શરીર છોડતી વખતે કોઈ મારું સ્મરણ કરે તો એ મને પામે. આ ભગવાનનું વચન છે. અને ન કરે તો યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ. તો જે ભાવને લઈને શરીર છોડશે એ ભાવને પામશે બીજા જન્મમાં. ભરત મહારાજનું જ્યારે મૃત્યુ થયું ને, તો એનું ચિંતન એક હરણમાં હતું. એક હરણના બચ્ચાને રાખ્યું હતું પાસે. તો એ હરણ હતું નહીં, એના મરવાનો સમય આવ્યો, હરણ હતું નહીં. તો હરણનું ચિંતન કરતા કરતા મૃત્યુ થઈ ગયું, બીજા જન્મમાં સીધા હરણ. તો જે ભાવ સ્મરણમાં આવશે એ શરીર મળવાનું જ બીજું. આ 84 લાખ શરીરો કેમ બન્યા છે ખબર? આમ જ મૃત્યુ સમયે 84 લાખ પ્રકારની જે ઈચ્છાઓ છે એમાંથી જ કોઈ એક ઈચ્છા થાય, અને જેવી ઈચ્છા થાય ને એવું શરીર મળે. અને ઈચ્છા કઈ થાય? બોલે આખું જીવન જે કર્યું હોય ને એ થાય. કોઈ બહુ મહેનત કરી હોય ને, એ તમે જો અત્યારે કહેતા હોય, સારું ગઢા થઈ ગયા પણ આમ નવરા નવરા ગમતું નથી, કે કરવું જોઈએ. હવે કરવા જેવી માળા કરો ભાઈ, ભાગવત વાંચો, રામાયણ ઈ નહીં, કંઈક પ્રવૃત્તિ આપો. જો ભજનમાં નથી લાગતા તો શું કામ નથી લાગતા? આનો અભ્યાસ નથી, પ્રેક્ટિસ નથી. એટલે પ્રહલાદ મહારાજે કીધું આ ક્યારથી કરવું જોઈએ? કૌમારમ આચરિત પ્રાજ્ઞ ધર્માન ભાગવતાની આ કુમાર અવસ્થાથી ભજન કરવું જોઈએ. અને આપણે અહીં ઊંધી ટ્રેન્ડ છે. બાળક ભજન કરતા હોય તો વિચાર કરે કે નહીં ગઢા થાવ ત્યારે કરાયા. કેમ? પહેલા ધંધો કરો. તો ધંધો મગજમાં ઘૂસી ગયો, ઈ આવશે. તો જેવો ભાવ એવું શરીર. અને 84 લાખ શરીરો એટલે બન્યા છે કે જે ભાવ સ્મરણ કરશું એવા શરીરો મળશે. તો હવે એ આપણી ઉપર છે કે મૃત્યુ સમયે આપણે કોનું સ્મરણ કરવું છે, કોનું સ્મરણ કરવું છે? ભગવાનનું. તો એની પ્રેક્ટિસ પહેલા હોવી જોઈએ, નહીતર યાદ નહીં આવે એમ ભગવાન. કારણ કે પહેલા તો આપણને ખબર નથી કે આપણે ક્યારે મરવાના છે. બીજું આપણને ખબર નથી કે એ સમય કયો છે. ત્રીજું એ ખબર નથી કે અવસ્થા શું છે. ક્યાંક આઈસીયુમાં પડ્યા હશું, વેન્ટિલેટર ઉપર, ક્યાં તો ક્યાંક એક્સિડન્ટ થયો છે, ગાડીઓમાં પડ્યા હશું, ક્યાંક શું સ્થિતિ છે મૃત્યુની કોઈ જાણતું નથી. કેમ જવાના છે? આનો હાવ ઘરે નવરા બેઠા છું તોય મનમાં શું વિચાર આલે છે કોને ખબર છે? જો અભ્યાસ વગર કોઈ દી ભગવાનની યાદ આવે નહીં. આ મૂળ વાત છે. એટલે ભાગવત કહે છે કે મૃત્યુ આવે ને એ પહેલા જેટલો સમય છે ને આપણી પાસે, એમાં આની પ્રેક્ટિસ કરો થોડી થોડી, કદાચ યાદ આવે ભગવાનની. આ તૈયારી છે જ્યાં આપણે જવાનું છે. જો આપણે ઉજ્જવળ ભવિષ્ય ચાહીએ છીએ, સારું ભવિષ્ય, કે ભાઈ ભવિષ્યમાં કોઈ સારા પરિવારોમાં જન્મ થાય, મનુષ્ય દેહ જ મળે પાછો, તો એના માટે આ રસ્તો છે. નહીતર શું થાય કે ભાઈ વિચાર મનમાં એ રહી ગયો હોય, બહુ મહેનત કરવી, તો પ્રકૃતિ કહેશે કે મહેનત કરવા શરીર નથી, આ ભજન કરવા માટે મળ્યું છે. મહેનત કરવી છે તો એની હાટું બહુ વેરાયટી છે આપણી પાસે. ઘોડો છે, ગધેડો છે, બળદ છે, આ બધા શરીરો મહેનત વાળા છે. આમાં વૈયા જાઓ, મહેનત જ કરવી છે ને. આ ઓકે છે. મનુષ્ય જીવન તો આત્મકલ્યાણ માટે મળ્યું છે ભાઈ. કોઈને ખાવામાં રુચિ હોય, એ રાત દિવસ ખાવું જ કરતા હોય. જ્યારે એમ કયો ખાવું રેડી જ હોય, 5 ટાઈમ દીમાં કયો 5 ટાઈમ ખાય. પ્રકૃતિ કહે છે આ શરીર ખાવા માટે નથી ભાઈ, આની લિમિટ છે. 1 ટાઈમ ખાવ, 2 ટાઈમ ખાવ, બસ.
વધીને બહુ ન રાખ્યો 3 ટાઈમ, પણ કે 5 ટાઈમ. અને એમાંય સુરત રાતે ગોતે ખાવાનું. આ છે ને હનુમાનજી મહારાજ લંકામાં ગયા, જોયું પર્વત ઉપર ચડીને, લંકા નિશિચર નિકર નિવાસા, આયાદાર નિશાચરોની નગરી છે. હનુમાનજી મહારાજ પર્વત ઉપર કેટલું ઉભા રહ્યા છે? સવારે 4 વાગ્યા સુધી ઉભા, મતલબ એ બ્રહ્મ મુહૂર્ત સુધી. કેમ? એ કે આવડા હુવે જ જાવ ને હું અંદર. એટલે જે લંકાના અસુરો હતા ને, નિશિચર, નિશા કે છે રાત્રિ ને, ચર માને જે ચાલે, રાતે જે હાલે ને નિશાચર. હનુમાનજી વેઇટિંગ કરતા હતા કે આવડાની પાર્ટી પતે તો હું લંકામાં એન્ટર થાવ. તો જો નિશાચર સુરતમાં દેખાય, રાતે 2 વાગે 3 વાગે ખમણ ગોતતા હોય. અને ગીતામાં એક શ્લોક ભગવાન કીધું, યા નિશા સર્વભૂતાનામ તસ્યાન જાગૃતિ સંયમી. જ્યારે બધા હોઈ ગયા હોય ને ત્યારે આત્મ સંયમી પુરુષો જાગતા હોય. એ બ્રહ્મ મુહૂર્તમાં આખું ગામ હોતું હોય તો એ મંગળ આરતી કરતા હોય, અને જ્યારે આખું ગામ જાગતું હોય ત્યારે એ હોતા હોય. આ ગીતામાં શ્લોક, બેનું ટાઈમિંગ અલગ છે. જો તો વાત એ હતી કે ભાઈ ખાવાનો જેના મનમાં એટલો ચસ્કો છે, પ્રકૃતિ કે આ શરીરો ખાવા માટે નથી, ખાવું છે ને અને હાથી બનાવો. અહીંયા મૂળ 400 ગ્રામ 500 ગ્રામ ખાતા હશો, આમાં ટન મોઢે ખાય. હાથી બનાવવા ખાવા માટે એવા શરીરો મળશે. તો જે ભોગની કામનાઓ જે શરીરોમાં, મનમાં, જે સ્મરણમાં આવી રહી છે ને, એ પ્રમાણે પ્રકૃતિ શરીરો આપે છે. અને એટલા માટે અંતિમ ઉપાય આ મનુષ્ય જીવન માટે બેસ્ટ છે, ભજન કરવું જોઈએ. અચ્છા, હવે ભજનમાં જ્ઞાન, યોગ, તપ, સ્વાધ્યાય કેટલું છે, એમાં શું કરવાનું છે? તો શાસ્ત્ર કહે છે કળિયુગમાં ભજન એટલે ભગવાનનું નામ. તમે વેદ વાંચો, પુરાણો વાંચો, ગીતા, ભાગવત, રામાયણ, આ બધા શાસ્ત્રોનો સાર, કોઈ એક વ્યક્તિ પૂછે કે જેટલું શાસ્ત્ર છે એનો સાર એક જ શબ્દમાં કહેવો હોય તો એ હરિનામ છે, ભગવાનનું નામ. કળિયુગમાં આ જ ભક્તિ છે. ભાગવતના 12 સ્કંદના 3ય અધ્યાયનો અંતિમ શ્લોક છે. સુખદેવજી કહે છે, કૃતે યધ્યાયતો વિષ્ણુ. સતયુગમાં ભગવાનની પ્રાપ્તિ થતી હતી ધ્યાન દ્વારા. સતયુગમાં લોકો ધ્યાન કરતા હતા, કારણ કે આયુષ્ય હતું 1,00,000 વર્ષ. તો સાંભળ્યું ને, વિશ્વામિત્રે 60,000 વર્ષ તપ કર્યું. લોકો હજારો વર્ષો તપમાં કાઢી નાખતા. પછી આવ્યો ત્રેતાયુગ, આયુષ્ય થઈ ગયું 10,000 વર્ષ. ભગવાન રામ 11,000 વર્ષ રાજ્ય કર્યું છે, ક્યાંક 13,000 વર્ષનો ઉલ્લેખ છે. તો ત્રેતાયામ યજતો મખે. ત્રેતાયુગમાં મખ માને યજ્ઞ, યજ્ઞ દ્વારા ભગવાનની પ્રાપ્તિ થતી. પછી આવ્યો દ્વાપર, આયુષ્ય 1,000 વર્ષ. દ્વાપરે પરિચર્યાયામ. દ્વાપરમાં ભગવાનના અર્ચન દ્વારા ભગવાનની પ્રાપ્તિ થતી. અને ત્યાર પછી કળિયુગ, એક મીંડું વર કપાઈ ગયું, 100 વર્ષનું આયુષ્ય થઈ ગયું કળિયુગમાં. અને ભગવાને જોયું કે 100 વર્ષમાં આવડા કરશે હું, કારણ કે આને રળવાનો, વ્યવહાર કરવાનો, ખાવા પીવાનો, ઊંઘવાનું, આ બધું ટાઈમ તો આની પાસે છે નહીં, કળિયુગ વાળા પાસે. એટલે ભગવાને કૃપા કરી અને કળિયુગ કીધું કલો તદ હરિ કીર્તનાદ. કળિયુગમાં ખાલી ભગવાનના નામનું કીર્તન કોઈ કરે, આ ભગવાનને પામી જાય. આટલું ઈઝી છે, હાવ સરળ. અને પરીક્ષિત મહારાજે કળિયુગને જવા દીધો તો આ હાટું થઈને જ. એને શ્રાપ મળ્યો ને, પૂર્વ કળિયુગ હારે મુલાકાત થઈ હતી. તો કળિયુગને છોડવાના 2 કારણ હતા. એક કારણ તો કળિયુગે કીધું કે મારા સમયમાં કોઈ મનમાં પાપ કરે ને એને દંડ ન મળે. માનો મનમાં કોઈની હત્યા કરી નાખી, મનમાં કોઈને ગાળ આપી દીધી, મનમાં કોઈની ચોરી કરી લીધી, મનથી કરેલા પાપનો દંડ કળિયુગમાં નથી. પણ મનમાં સારું વિચારો ને એનું ફળ મળે. માનો મનમાં એમ થાય કે ભાઈ હાલો આપણે દાન દેવું છે તો 5100 લખાવી નાખો, મનથી દીધા નથી, મનથી તોય ફળ મળી જાય. પણ કળિયુગમાં મન એટલા કંજૂસ છે, લોકો મનથી નથી દેતા. મનથી હું કામ દેવા આપણે? પણ પરીક્ષિત મહારાજને જરા કીધું તો એને જોયું કે આ ગુણ હારો છે. કારણ કે પહેલાના તમે આના પ્રમાણ છે જુઓ, સતયુગમાં રાજા હરિશ્ચંદ્રએ સ્વપ્નમાં દાન આપ્યું તો અયોધ્યાનું વિશ્વામિત્રને, અને હવારે પડીને તો હાચું આપી દીધી અયોધ્યા. મનથી પણ આપ્યું છે ને તો લોકો રિયલમાં આપી દેતા. અન્ય યુગોમાં હતું, અને ન આપે ને તો એને પાપ લાગે, નરક ભોગવવું પડે.
અને કળિયુગમાં આવી સ્કીમ હું કામ આપી ભગવાને? ખબર કે કળિયુગમાં કોઈના મન ઠેકાણે છે નહીં. એ કે આવડા રાજદી પાપ કરશે તો નરક હાઉસફુલ જાહે. તો આનો ઉપાય કરો કંઈક. હું એ કે મનથી કોઈ પાપ કરો એનો કોઈ દંડ નથી, પણ જો સારો વિચાર કરો, કોઈ સારી વાત મનમાં આવી તો એનું ફળ મળી જાય. તો પરીક્ષિત મહારાજને થયું આ સારું છે, આને રહેવા દેવું જોઈએ. અને પછી બીજો શું ગુણ છે? તો એણે કીધું કે સતયુગમાં સમાધિથી, યજ્ઞથી, દાનથી જે ફળની પ્રાપ્તિ થાય છે યોગ દ્વારા, એ કળિયુગમાં ખાલી ભગવાનના નામથી થઈ જાય. પરીક્ષિત મહારાજ કે તો જ તને મરાય નહીં. કેમ? તું રાખવા જેવો છે. ખાલી નામ લેવાથી ભગવાન મળે તો કળિયુગમાં કેટલા તરી જાય. લગભગ કોઈ જીવ બાકી નહીં રહે. બધા ભગવાનનું નામ લે ભગવાનના ધામમાં. આટલું ઈઝી ભગવાનને પામવાનું, તને મારવા જેવો નથી. આ ગુણની સામે તારા બધા દોષ માફ. પરીક્ષિતને છોડી દીધા, પરીક્ષિતે જવા દીધા કળિયુગને. કળિયુગ મનમાં વિચાર કરે કે પરીક્ષિત મહારાજ તમે ભલે છોડી દીધો, પણ હું કોઈ નામ લેવા દઉં એવા રાખું તો નહીં. કેમ? એટલા બિઝી રાખીશ કે હાવ નવરા હોય તોય બિઝી. આ કળિયુગ. આ સોફે આમ ફેલાઈને પડ્યા હોય, કોઈનો ફોન આવે, શું કરો છો? ટાઈમ છે? ના બહુ બિઝી છું. આટલું અંગ્રેજી આપણને પાકું આવડી ગયું છે, બિઝી, આઈ એમ બિઝી. હે ને? પ્રભુપાદ કહેતા આ ઇન્ટરનેશનલ બાનું છે, મારી પાસે ટાઈમ નથી. અચ્છા, કોઈ વ્યક્તિ એમ કે મારી પાસે ટાઈમ નથી, એનું ક્યારે માનીએ કઈ ખબર? જો એ ફેસબુકમાં ન હોય, વોટ્સએપમાં ન હોય, ઇન્સ્ટામાં ન હોય, તો માની લો કે આ આની પાસે ટાઈમ નથી. અને તમને એવું લાગે છે આજ કોઈની પાસે ટાઈમ નથી? અને એક વિચાર કરો કે આ ટાઈમ એ કોના માટે કાઢવાનો છે? પોતાના આત્મકલ્યાણ માટે. આજે સમય ભજનમાં આપવાનો છે, એ તમે કોઈ બીજા ઉપર ઉપકાર નથી કરવાના. તમે ભજન કરો એનો લાભ કોઈ બીજાને નથી. આ કેવલ અને કેવલ તમારા આત્મકલ્યાણ માટે છે આ સમય. છતાં વ્યક્તિ એમ કહે છે કે ના ટાઈમ નથી. આપણે ના તો પાડતા જ નથી. હજુ હમણાં પૂછું બધાને, બોલો ભજન કરાય કે ન કરાય? બધા હાથ પાડે, હા કરાય. તમે કરશો? ટાઈમ નથી પ્રભુજી, અમારથી ન થાય. બાકી વાત તમારી બધી સાચી, તમે જે કીધું સમજે. આ આપણું ગુજરાત છે, ના પાડે જ નહીં ક્યારેય. હવે તો ભાઈ બહુ કથાઓ કરી, હવે ગુજરાતીઓને પાકા ઓળખી ગયા. અહીંયા કદાચ હું 3 કલાક કથા કહું ને તો આમ મુંડી નહીં કરે કોઈ, આમ જ કરશે. હા, વાત બધી બરાબર છે, પણ તમે કરશો? અમારથી ન થાય છે, બધું સાચું, અમારથી નહીં. વિચાર કરો, આપણે આપણું પોતાનું આત્મકલ્યાણ કરવા માટે આપણે તૈયાર નથી, આપણે બીજાનું શું સારું કર્યું? ઘણા એ વેમમાં જીવે છે, આપણે બીજાનું કલ્યાણ કરશું, બીજાનું સારું. તમે તમારું પોતાનું સારું નથી વિચારી શકતા, તમારા પોતાના ઉદ્ધાર કરવા માટે વિચાર નથી કરતા, તો જે પોતાનું સારું ન ચાહતો હોય બીજાનું સારું ચાહીએ કે ખરો? ક્યારે બીજાનું કલ્યાણ કરીએ કે ખરો? નહીં કરીએ કે. તો જો જે ભજન કરવા મનુષ્ય દેહ જરૂરી છે ને આપણી પાસે છે, આપણી પાસે સમય છે. હા, 24 કલાકને જ ભજન કરવાનું, એમાંથી થોડોક ટાઈમ કાઢવાનો છે આપણા પોતાના માટે. જો તમે ધંધા માટે ટાઈમ આપો છો, પણ કોનો છે? તમારા વારસદારોનું, તમારા દીકરાઓનું, તમારા પરિવારનું, તમારા સમાજનું. એને તમે જે કાંઈ પ્રવૃત્તિ કરો શરીરની, કોના માટે છે? બીજા માટે છે. પણ ભજન જે છે ને એ આપણા માટે છે. કારણ કે પૈસા, આપણું ધન એ આપણા સંતાનોને વારસામાં મળે, ભક્તિ વારસામાં ન આવે. આ વારસાગત નથી કે હાલો બાપા ભગત હતા, દીકરો ભગત જ થાય, એવું અહીં નથી. અહીંયા કોણ ક્યારે ભજન કરે આનું કાંઈ નક્કી નથી. નહીતર હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદ કેમ આવે ભાઈ? એને એટલો મોટો અસુર, એના ઘરે જવો ભક્ત શિરોમણી પ્રહલાદ, એના ઘરે. એટલે આ વારસાગત વસ્તુ નથી. બધું વારસામાં મળે, ભજન વારસામાં ન આવે. આ પોતે જ પોતાનું કલ્યાણ કરવું પડે. એટલા માટે જે સમય બાકી છે આપણો, એ સમયમાં એવો સંકલ્પ કરો કે આપણે પણ કંઈક આપણું કલ્યાણ કરવું છે. ભગવાનનું નામ લ્યો, આટલો સરળ ઉપાય છે. જો હરિનામ. અને બીજું આનાથી મોટો ફાયદો શું છે કે આમાં કોઈ નિયમ નથી. ચૈતન્ય મહાપ્રભુ કહે છે, સ્તત્રાર્પિતા નિયમિત સ્મરણેન કાલ.
આ નામ જપ કરવા માટે કોઈ નિયમ નથી, કોઈ સમયની પાબંદી નથી કે સવારે જ લેવાય, બપોરે જ ન લેવાય કે રાતે ન લેવાય. નહીં, 24 કલાકમાં એની ટાઈમ ભગવાનનું નામ લ્યો. કોઈ પણ સમયે, ખાતા સમયે, સૂતા સમયે, બેસતા સમયે, કામ કરતા કરતા ગમે એ રીતે નામ લ્યો ભગવાનનું. આ કલ્યાણ કરે છે. ગોસ્વામીજી કહે છે, કળયુગ કેવલ નામ આધારા, સુમેરી સુમેરી ઉતરહી ભવપારા. આ તો સ્મરણ કરતા કરતા વ્યક્તિ ભવસાગર પાર થઈ જાય. આ કળયુગમાં એટલું સરળ. જો પાપ માટે આ યુગ સૌથી વધારે ખતરનાક છે, પણ ભજન કરવું હોય ને તો આની જેવો કોઈ યુગ નથી. પહેલાના યુગોમાં ઋષિ મુનિઓ રાફડા થઈ ગયા, ધ્યાન કરી કરીને, સમાધિ કરીને, તોય ભગવાન ન મળે. આના કળયુગમાં જો જેણે જેણે નામ લીધું ને બધા પામી ગયા. મહેતા નરસિંહ જો, મીરા જો, તુકારામજી, હે ને, આપણી ભારત વર્ષના 500 વર્ષના ઇતિહાસમાં જેને જેને ભગવાન મળ્યા એનું જીવન ચરિત્ર ખાલી તમે ઉઠાવો, આ બધા નામથી પામ્યા છે. કળિયુગમાં સૌથી શ્રેષ્ઠ ઉપાય નામ લ્યો એટલે પામશો. ભલે મહેતા નરસિંહ જેમ સામે ન આવે ભગવાન, પણ ગીતામાં ગેરંટી તો આપી છે કે મરતા સમયે જો યાદ કરશો મને તોય મને પામી જાઓ. આપણે તો જીવતા મળે કે મર્યા પછી ભગવાન મળે એ કામનું છે, ગમે એ રીતે. તો ગીતામાં ગેરંટી આપી છે ભગવાને કે મૃત્યુ સમયે પણ જો મારું સ્મરણ થયું તોય હું પામીશ. પણ એક આમાં પ્રોબ્લેમ છે કે આપણે આજીવન નામ લઈએ અને મરતા સમયે ભગવાનની યાદ ન આવી તો શું થાય? આ સંભાવના બને ને કે આપણે રોજ ભજન કરતા હોય પણ જે દી આપણે જવાનું તે દી ન થયું, એ દિવસે ભગવાનનું સ્મરણ ન આવ્યું, ત્યારે ભગવાનની સ્મૃતિ ન આવી, તો પણ ભગવાનનું વચન છે કે જેણે જીવનભર ભજન કર્યું છે ને એને મૃત્યુ સમયે કદાચ મારી યાદ ન પણ આવે તો એ મને જ પામશે. આટલી ગેરંટી છે. હવે ભજન કરવું છે? હજુ કોઈ હાર નથી પાડતા. કરો ભાઈ, આ છેલ્લો ચાન્સ છે. આપણે નકર એક દી ફોટામાં આવશું ને આપણી વાહે કોક સત્સંગ કરવા આવશે. એ કોકને સત્સંગ ન કરાવો ને તો પોતે ભજન કરી લો. કળિયુગમાં કોકના ભરોસે રહેવા જેવું નથી. ઘણા એમ કહેતા હોય એ કે અમે અમારા દીકરાને કહેતા જાવ કે અમે વૈયા જઈને પછી ભાગવત કરાવજો. એટલે મર્યા પછી સાંભળવું, જીવતા સાંભળો ને ભાઈ. આ બેઠા ત્યારે જીવતા નહીં, અમે વયા જાવી પછી ફોટો લઈને હરિદ્વાર જાજો, ન્યા ગંગા કાંઠે કથા કરો. એટલે એટલી તો શ્રદ્ધા છે કે ભાગવત મર્યા પછી ઉદ્ધાર કરે. તો જીવતા જીવ જે શ્રવણ કરે એને હું નહીં મળે. એટલી શ્રદ્ધા જો છે આપણને કે મૃત્યુ પછી જો આ ભાગવત તારે છે તો જીવતા જીવ સાંભળશું તો ઉદ્ધાર થવાનો છે. પણ જો અજ્ઞાનના કારણે ક્યારેક ક્યારેક ડાયવર્ઝન આવી જાય છે આપણા માઇન્ડમાં. પણ મૂળ વાત એ છે, ભાગવતનો જે અંતિમ શ્લોક છે, સુખદેવજી કહે છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશન. ભગવાનનું નામ જે છે ને બધા પાપનો નાશ કરી દે છે. પ્રણામો દુઃખ શમન, બધા દુઃખથી મુક્ત કરી દે છે. એટલે ભગવાનનું નામ લેવું આ જ કળિયુગમાં ભક્તિ છે. હવે છેલ્લો એક પ્રશ્ન તમારો સોલ્વ કરી દઉં. ભાઈ કહેશો કયું નામ લેવાનું? કારણ કે ભગવાનના નામ એટલા છે. તો એમાં કયો નામ, કયો મંત્ર જપવો જોઈએ? તો યજુર્વેદ કલિસંતરણ ઉપનિષદમાં કીધું છે કે આ 16 શબ્દનો જે હરે કૃષ્ણ મહામંત્ર છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, ઇતિ 16 ષટકમ નામ કલો કલ્મશ નાશનમ. કળિયુગમાં જેણે આ જન્મ મૃત્યુથી પાર નીકળવું છે, આ કળિયુગના દોષોથી બચવું છે, એને આ 16 શબ્દનો જે મહામંત્ર છે આનું જપ કરવું જોઈએ, આનું કીર્તન કરવું જોઈએ. તો હવે તમારા મનમાં એક પ્રશ્ન પાછો થાય, એ તો ગમે આવે બધા એમ જ કહે છે કે અમારો જ મંત્ર જપો. માની લો તમે સત્સંગ રાખશો કે આજ હું છું, કાલે કોઈક બીજું આવવાનું હોય, તો એ તમને કહે નહીં આજ છે આજ જપો. ઓ પમદી કોક ત્રીજો એ કહે આજ બરાબર છે આજ જપો. એટલે હાથ દી સત્સંગમાં તમે પાછા કન્ફ્યુઝ. કરવાનું શું એ કે આપણે શાસ્ત્ર કહે, કોઈએ આપેલો મંત્ર, કોઈએ બનાવેલા મંત્રની વાત જ નથી કરવાની. આપણે આ હરે કૃષ્ણ મહામંત્ર એટલા માટે જપવાનો છે કારણ કે વેદમાં લખ્યો છે. સંસ્થાનો સંપ્રદાયનો મંત્ર નથી. આ કોઈ વ્યક્તિ નહીં. બ્રહ્માજી કહી રહ્યા છે નારદજીને, કળિયુગમાં એક જ મહામંત્ર છે અને એ હરે કૃષ્ણ મહામંત્ર છે.
યજુર્વેદ, કલિસંતરણ ઉપનિષદ, બ્રહ્મા નારદ સંવાદ. હું તમને પ્રમાણ આપું છું. આ કોઈનો ઘરનો બનાવેલો બનાવટી મંત્ર નથી. વેદોમાં 7 કરોડ મંત્ર છે અને 7 કરોડ મંત્રમાંથી બ્રહ્માજી એક મંત્ર ચોઈસ કર્યો છે કે કળિયુગમાં જે જપ કરી અને પોતાનો ઉદ્ધાર કરીએ કે એ આ મંત્ર છે. હરે કૃષ્ણ. હવે આમાં કોઈને એમ પણ હારું અમે તો બીજા ભગવાનને માનવી છીએ, બીજા સંપ્રદાયમાં છીએ, બીજા મતને માની, કોઈ વાંધો નથી. એ તમે જે કરો છો, જે માનો છો એને કોઈ મતલબ નથી. અહીંયા સીધું શાસ્ત્ર કહે છે કળિયુગમાં મુક્ત થવું છે તો આ જપો. બરાબર. ડોક્ટરે દવા આપી દીધી છે કે ભાઈ તાવ આવ્યો છે, દૂર કરવો તો આ દવા પીવો. પીવી ન પીવી તમારી ઉપર છે. આ શાસ્ત્ર વચન છે. શા માટે આ મહામંત્ર છે? કારણ કે અન્ય મંત્રો માટે કંઈક ક્વોલિફિકેશન જરૂરી છે જપ કરવા માટે. જ્યારે હરે કૃષ્ણ મહામંત્ર જપવા માટે કોઈ ક્વોલિફિકેશન નથી. એક ચાંડાળ પરિવારમાં જન્મ લેવા વાળો વ્યક્તિ પણ આનો જપ કરી શકે અને એક શુદ્ધ બ્રાહ્મણ પરિવારમાં જન્મ લેવા વાળો વ્યક્તિ પણ આનો જપ કરીએ. આમાં કોઈ નિયમ નથી, કોઈ બાધા નથી કે આને જપ કરાય, આને ન કરાય. ત્યાં સુધી કોઈના મનમાં કારું નાય જ જપ કરવાનો, નાયા વગર કરો તો આ મંત્ર હાલે. કીધું ને, સત્રાર્પિતા નિયમિત સ્મરણે ન કાલ. કોઈ નિયમ નથી આના માટે. એક જ નિયમ છે, ખાલી જપ કરો બસ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બસ આનો જપ કરતા કરતા આપણે ભવસાગર પાર થઈ જશું. કોઈ કન્ફ્યુઝન નથી આમાં. આ વેદ ભગવાન કહે છે અને વેદ કોઈ સંસ્થા કે સંપ્રદાયના પ્રાઇવેટ છે નહીં. વેદ તો ભગવાનની વાણી છે, સ્વયં ભગવાન છે અને એ વેદ કહે છે કળિયુગમાં આ ઉપાય છે. હવે લેવો કે ન લેવું એ તમારા ઉપર છે. અમારું કામ ખાલી બતાવવાનું છે. ડોક્ટર દવા આપે, પછી પીવી કે ન પીવી આપણે નક્કી કરવાનું. રોગ દૂર કરવો હોય તો પીવી પડે, નથી દૂર કરવો તો પછી હાંકી રાખો જેમ હાલે છે એમાં કાંઈ કન્ફ્યુઝન નથી. ઓકે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી જય.